બેસશો, માંડવે બેસશો, હાથીની અંબાડીએ બેસશો, સગવડતા હોય તો પ્લેનમાં બેસશો, સોફા ઉપર બેસો, ખુરશી ઉપર બેસો, જ્યાં બેસવું હોય ત્યાં બેસો, પણ દોરંગા ભેરારે કદી નવ બેસી એમાં પથ પોતાની જાય. જે બે રંગા હોય, ઉપરથી ઉજળા દેખાતા હોય પણ અંદરનો માયલો મેલો હોય ને, મન મેલા હોય ને, એવા વ્યક્તિનો ક્યારે જીવનમાં સંગ ન કરવો. કોઈ વ્યક્તિનો સંગ કરીએ ને એ પેલા જોઈ લેવું કે એના રંગ કેટલા છે. સંગ કરતા પેલા બેઠીએ ને જહાં તહાં કરીએ ને કુસંગ સંગ, ક્યોંકि સંગત की रंगत तो लागे ही लागे. दूध હોય અને અજાણતા જો ખાટા પદાર્થનો સંગ કરે ને તો એને બગડતા કોઈ રોકી ન શકે. એમ આપણે અજાણતા જો પણ ખરાબ વ્યક્તિનો સંગ થઈ ગયો ને તો આપણને બગડતા કોઈ રોકી નહીં શકે. 12 વર્ષનો સત્સંગ અને એક જ ક્ષણનો કુસંગ 12 વર્ષના સત્સંગને નષ્ટ કરી નાખે છે. દૂધપાક બનાવવામાં બહુ સમય લાગે, બગડવામાં ખાલી એક જ લીંબુનું ટીપું છે ને કાફી છે. એમ સુધરવામાં માણસને બહુ મહેનત લાગે, બગડવામાં મહેનત ન કરવી પડે. કચરો સાફ કરવામાં મહેનત થાય, કચરો લઈ આવવામાં મહેનત નથી. બેનો બજારમાં હાવેણી લેવા જાય, વેપારીને કહે કે ભાઈ 2 હાવેણા બાંધી દો અને 2 હારીથી હાવેણી બાંધી દો. કોઈ બેનો એમ નથી કીધું 5-10 કિલો કચરો ભેગો બાંધી દો. કચરો બંધાવવો ન પડે, એ તો વાળો નહીં એટલે આવી જ જાય. એમ જીવનમાં સુધરવા માટે વ્યક્તિને મહેનત કરવી પડે, બગડવાના કોઈ પ્રોગ્રામ નથી. ટીવીનું રિમોટ હાથમાં લ્યો ને, 5 એવી ચેનલમાં જાવ ને 5 દુર્ગુણ એમાંથી આવી જાય. મોબાઈલ હાથમાં લ્યો એવી તેવી 5 એપ્લિકેશનમાં જાઓ, 5 દુર્ગુણ એમાંથી આવી જાય. બગડવા માટે મહેનત ન કરવી પડે, સુધરવા માટે મહેનત કરવી પડે. અશ્વત્થામાને આવા ખરાબ વિચાર આવ્યા. બ્રાહ્મણ ઊંચા કુળમાં જન્મ હોવા છતાં દુર્યોધનનો સંગ કર્યો. તો જન્મ ભલે ઉચ્ચ કુળમાં હોય પણ જો ખરાબ માણસનો સંગ કરશું ને તો બગડતા કોઈ રોકી નહીં શકે. દુર્યોધનનો સંગ કરવાથી આજ અશ્વત્થામાને ખરાબ વિચાર આવ્યા. પાંડવોને મારવા માટે 5 તીર છોડ્યા અને ઉત્તરાના ગર્ભને મારવા માટે વળી બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરાજી એ જ સમયે દોડતા દોડતા ભગવાનના શરણે આવે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરા કહે છે, હે મહાયોગી, મારા ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરો. આપણને કદાચ એવો વિચાર આવે કે ઉત્તરાની બાજુમાં સમર્થ સસરા અર્જુન ઉભા છે, છતાંય ઉત્તરા એના શરણે ન ગયા. પાંડવો ઉભા છે છતાં એના શરણે ન ગયા. ભગવાનના શરણે શું કામ ગયા? ઉત્તરાને ખબર હતી કે જ્યારે જ્યારે મારા સમર્થ સસરા અર્જુન ઉપર દુઃખ પડ્યા છે ને ત્યારે એણે ભગવાનનું શરણ લીધું છે. અને ઘરનો નિયમ હોય કે યદ યદ આચરતિ શ્રેષ્ઠમ તત્તદ વેઇતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. રાષ્ટ્રની અંદર, દેશની અંદર, ઘરની અંદર, કુટુંબની અંદર, સોસાયટીની અંદર મોટા લોકો જેવું વર્તન કરશે ને નાના બાળકો પણ પછી એવું આચરણ ને એવું વર્તન કરશે. માટે જવાબદારી મોટાની પહેલા આવી જાય કે વર્તન કેવું ઘરની અંદર કરવું. એ જેવું આચરણ જોશે ને એવું જ પછી નાના બાળકો એવું વર્તન કરશે. માટે ઘરના વડીલોની જવાબ. અને હા, એક વડીલોએ ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે નાના બાળકોની પાસે કોઈ દિવસ વ્યસન જે કાંઈ કરતા હોય ને વડીલો એ બાળકો પાસે ન મગાવતા. ઘણીવાર બાળકોને એ લેવા માટે મોકલે, પછી બાળકો શું વિચારે કે દાદા પીવે છે, દાદા આ પાન માવો ખાય છે, દાદા બીડી પીવે તો મને પીવામાં શું વાંધો? એની અંદર એ ખરાબ દૂષણ આવી જશે. માટે જે કાંઈ બીડીનું, માવાનું, તમાકાનું, ગુટકાનું વ્યસન હોય ને એ જેને કાંઠે આવ્યું છે એ ઠીક છે, પણ બાળકો પાસે વ્યસન ક્યારેય ન મગાવતા, નહીતર એની અંદર પણ એ દૂષણ આવશે. ઘરમાં વડીલો જેવું કરતા હોય ને એવું જ પછી નાના બાળકો કરશે. ઉત્તરાએ જોયું હતું કે જ્યારે જ્યારે મારા સમર્થ સસરા અર્જુન ઉપર દુઃખ પડ્યા ને ત્યારે એણે ભગવાનનું શરણ લીધું છે. એ જોઈ અને ઉત્તરા ભગવાનના શરણે ગયા. કહે છે, મારી રક્ષા કરો, મારા ગર્ભમાં રહેલા બાળકની પ્રભુ રક્ષા કરો. એ પાંડવોનો વંશ છે અને એનું જો મૃત્યુ થશે ને તો પાંડવોનો વંશ અટકી જશે અને અપકીર્તિ તમારી થશે પ્રભુ. અને ઉત્તરાના પેસતા શ્વાસ દ્વારા ભગવાન ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી અને ગર્ભમાં રહેલા બાળક એટલે પરીક્ષિતની રક્ષા કરે છે. ઉત્તરા ભાગ્યશાળી નહીં, સૌભાગ્યશાળી જનેતા છે. કારણ કે કોઈ પણ માતા હોય ને એના ઉદરમાં કાં તો ભગવાનનો ભક્ત હોય અથવા તો ભગવાન હોય. કાં ભગવાનનો ભક્ત હોય કાં પછી ભગવાન હોય. પણ ઉત્તરા એટલી સૌભાગ્યશાળી જનેતા છે કે એના ઉદરમાં ભગવાન તો છે પણ ભગવાનનો ભક્ત પરીક્ષિત પણ એના ઉદરમાં છે. એટલે ઉત્તરા છે ને એ બહુ સૌભાગ્યશાળી જનેતા છે. ભગવાન ઉત્તરાના ગર્ભની રક્ષા કરે. ત્યારબાદ કુંતાજીએ સ્તુતિ કરીને એ કથા બતાવી.
26 શ્લોકની અંદર કુંતાજી સ્તુતિ કરે છે, જેમાં સાંખ્યના 26 તત્વો બતાવ્યા છે. ભાગવતજીમાં કુલ 89 સ્તુતિ બતાવી. એમાં પહેલામાં પહેલી સ્તુતિ કોઈ હોય ને તો એ કુંતાજીની સ્તુતિ છે. આપણે ત્યાં બે શબ્દ છે, સ્તુતિ અને પ્રાર્થના. પ્રાર્થનાનો અર્થ એવો થાય કે પ્રયત્નનો અર્થ્યતે ઇતિ પ્રાર્થના. આપણા ભાગ્યમાં જે વસ્તુ ન લખેલી હોય ને એ ભગવાન પાસે આપણે ધરાર માગી માગીને મેળવીએ ને એને પ્રાર્થના કહેવાય. અને સ્તુતિનો અર્થ થાય ભગવાને જે કઈ વસ્તુ આપણને આપી છે, આપણી લાયકાત પ્રમાણે જે ઈશ્વરે દીધું છે એનો આભાર વ્યક્ત કરવા માટે જે આપણે ગાઈએ ને એને સ્તુતિ કહેવાય. સ્તુતિ છે ને એ થેન્ક યુ કાર્ડ છે, અને પ્રાર્થના છે ને એપ્લિકેશન લેટર છે. ભગવાન પાસે કોઈ દિવસ પ્રાર્થના ન કરવી જોઈએ, ભગવાનની પાસે ક્યારેય માગણી ન કરવી જોઈએ. અને પુષ્ટિ માર્ગનો તો નિયમ છે, પુષ્ટિ માર્ગમાં ભગવાનને માનતા નથી કરાતી, માનતા કરવાની મનાઈ છે. માનતા કરવાનો મતલબ એ થયો કે ઠાકોરજી કરતા હજી બીજી વસ્તુ મને વધારે પ્રિય છે. અને ભગવાનની પાસે જો કાંઈ માગીએ ને માનતા કરીને તો ભગવાનનું આપણે અંતર્યામીપણું તોડીએ છીએ. કારણ કે ભગવાનને અંતર્યામી કીધા છે કે વો તો તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં छिपाना जिनके हाथ में जीवन दोरी. તો ભગવાન અંતર્યામી છે. ભગવાન પાસે કાંઈ માગવાનો સીધો મતલબ એ થયો કે ભગવાનનું અંતર્યામીપણું આપણે તોડ્યું છે. એટલે પુષ્ટિ માર્ગમાં કીધું કે માનતા કરવાની મનાઈ છે. ઘણા તો એવી માનતા લે ને, કથા પૂરી થઈને ડોહીમાં બહાર નીકળ્યા, ઠાકોરજીને કીધું એક ચપ્પલ મળ્યું, એક ન મળ્યું. ઉભા ઉભા ઠાકોરજીને કે ઠાકોરજી મારું એક ચપ્પલ ગોતી દો ને તો તમને હાચા માનું. તો હું ચપ્પલ ન મળે ઠાકોરજી ખોટા? આવી માનતાયું લૌકિક વસ્તુ ભગવાન પાસે ક્યારેય ન માગવી જોઈએ. ભગવાનની પાસે માગવું હોય તો કેવું માગવું? અહીંયા કુંતાએ માગ્યું છે. કદાચ માગવાની ઈચ્છા થાય ને તો કુંતા જેવું માગવું. પ્રાર્થનાનો અર્થ થાય છે ઓર્ડર, અને સ્તુતિનો અર્થ થાય છે આભાર વ્યક્ત કરવો. પુરુષ જમવા માટે બેઠા હોય અને થાળીમાં રોટલી ખૂટી જાય અને ઘરવાળી રોટલી બનાવતા હોય ને થોડી થાળીમાં રોટલી, એ ભાઈ ચપ્પલ પહેરીને શું જમવા માટે બેઠા હોય અને થાળીમાં રોટલી ખૂટી ગઈ હોય અને એમ કે એ ખબર નથી પડતી આ થાળીમાં રોટલી ખૂટી ગઈ, રોટલી આપને. આને ઓર્ડર કહેવાય. છાશ ખૂટી જાય ને શાક તીખું હોય ને એમ કે છાશ આપને ખબર નથી આ શાક તીખું બનાવ્યું, આ ઓર્ડર બની જાય. પણ શબ્દો એના એ જ હોય અને બે હાથ જોડીને એમ કે દેવી થાળીમાં રોટલી ખૂટી ગઈ છે, એકાદી રોટલી આપો ને. જોકે આવું કહે નહીં, પણ આમ બે હાથ જોડીને કે દેવી છાશ ખૂટી ગઈ, થોડીક છાશ આપો ને. એ સ્તુતિ બની જાય. શબ્દમાં ભાવ ભળી ગયો ને તો એ સ્તુતિ થઈ ગઈ, નહીતર ઓર્ડર કહેવાય. ભગવાનની પાસે ક્યારેય માગણી ન કરવી, ભગવાન પાસે હંમેશા લાગણીથી જવું. ભગવાન પાસે કોઈ દિવસ મગાય નહીં. પણ માણસની આજે પરિસ્થિતિ એ છે ને, દુઃખ આવે ને તો માણસ સીધો મંદિરે. 3 ટાણા એવા છે ને કે ત્યારે માણસ ભગવાનને યાદ કરે. એક બેકારી, ઘરમાં રૂપિયા ન હોય, પૈસા ન હોય, ઉઘરાણી વાળા માગવા આવતા હોય, બેકારીના દી હોય ને ત્યારે ભગવાનને યાદ કરે. હે ભગવાન, ત્યાંથી રૂપિયાની ડાળ એકાદી નમાવી દે ને તો એકાદું કરજ બુરાઈ જાય. બેકારી હોય ને ત્યારે માણા ભગવાનને યાદ કરે. બીજું બીમારીમાં યાદ કરે, બેકારીના સમયે યાદ કરે. બીક લાગે ને ત્યારે ભગવાનને યાદ કરે. રસ્તામાં ચાલીને જતા હોય અને કોઈ એમ કે ભાઈ આ વડલો છે, રાતે અહીંયા નીકળતા નહીં હો, 12 વાગે અહીંયા ભૂત થાય, ત્યારે સાંભળી લે. પણ બીજે દી ત્યાંથી રાતના 12 વાગે નીકળવાનું થાય ને વડલો દેખાય ને ભૂત યાદ આવે. એમાંય વડલાનું ખાલી જરાક આમ પાંદડું ખખડે ને ત્યાં હનુમાન ચાલીસા ચડે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબના. બીકમાં માણા ભગવાનને બહુ યાદ કરે. અને ત્રીજું, શરીરમાં રોગ હોય, દવા લે ત્યાં સુધી રોગ શાંત થાય, દવા બંધ કરે એટલે રોગ હતો ઈને ઈ, અને ત્યારે માણા ભગવાનને યાદ કરે. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં કીડે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. અને સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. અને સુખમાં વિસરું તને,
માડી મેળે જાજા દીકરા. એક માં ને 2-3 દીકરા હોય ને એટલે ઈ ભોળા માવતર શું વિચારે ખબર? ભગવાનની કૃપા, ભગવાને આપણને 2-3 દીકરા આપી દીધા છે. ભગવાનની દયા છે આપણા ઉપર. આ દીકરા મોટા થાય, એને ભણાવશું, ગણાવશું, એને પરણાવશું એટલે ઘરમાં વહુ આવી જાય. 2 હાથ દીકરાના અને 2 હાથ દીકરાની વહુના. આહા, 4 હાથે દીકરા આપણી સેવા કરશે. પણ એ ભોળા માવતરને ખબર ન હોય, હાથ જેમ 4 થાય ને એમ પગે 4 થાય. અને 4 પગવાળું શું હોય તો આપણને ખબર જ છે. 6 મહિના થાય ને ત્યાં ઓહલાવીને બેહે કે ચિંટુ મમ્મી છે ને ટકટક બહુ કરે, ચાલો ને આપણે જુદા રહી જઈએ. ત્યાં તો ચિંટુ ખંભે ઠેલો નાખીને કે તો હાલો જુદા રહી. આ નોખા થવાની સંસ્કૃતિ આપણી નથી હો. આ કોઈ કામ ધંધા માટે સાસુ સસરા જુદા થાય છે. અને વૈશાખનો આવો તડકો હોય, ચૈત્રનો આવો તડકો હોય અને કોઈ માણસ છાયા નીચે બેઠો હોય, ઈ છાયો છીનવી લેવાનું જેટલું પાપ લાગે ને એટલું જ પાપ એક ઘરડા મા બાપ પાસેથી એનો દીકરો છીનવી લેવાનું લાગે. આ નોખા થવાની સંસ્કૃતિ આપણી નથી હો. સંસ્કૃતિ ભેગા રહેવાની છે. મા બાપ વૃદ્ધ હોય ત્યારે તો એની સેવા કરીએ, પણ મા બાપ મૃત્યુ પામે એને યાદ કરીને એની પાછળ ભાગવત કથા બેસાડવાની આપણી સંસ્કૃતિ છે. નોખા થવાની સંસ્કૃતિ આપણી નથી. માડી મેળે જાજા દીકરા, માડી મેળે જાજા દીકરા, મોહ માયામાં થયા છે ઘેલા, મોહ માયામાં થયા છે ઘેર. ત્યારે તને યાદ કરું, ત્યારે ગડબડમાં ડખો મારે, ત્યારે તને યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. આ દુઃખમાં હું યાદ કરું. અહીંયા કુંતાજી સ્તુતિ કરે છે અને સ્તુતિની અંદર માં કુંતાજી માગે છે. કેવું માગ્યું? વિપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત અપૂર્વ ભવ દર્શનમ. હે નાથ, અમારા જીવનમાં હવે બધું જ મળી ગયું છે. અમને પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, આટલું રાજ્ય મળ્યું, પણ નાથ અમે તમારી પાસે એક વસ્તુ માગીએ છીએ. અને કુંતા એટલે ભગવાનના સગા ફૈબાઓ. વિચારો કેવી માગણી કરી. કહે છે વિપદઃ સંતુનઃ શશ્વત. તમે સંબંધે ભગવાનના ફૈબા થતા હોય તો હું માગો? તરત કે આવડી મોટી હોનાની દ્વારકા છે, ત્યાંથી એકાદો ઈંટનો ટુકડો જેતપુર બાજુ ઘા કરો. સગા ફૈબા છે કુંતા, પણ માગણી કેવી કરી? વિપદઃ, હે નાથ અમારા જીવનને દુઃખથી ભરી દ્યો, અમારા જીવનને મુશ્કેલીથી ભરી દ્યો. હે નાથ અમારા જીવનને કષ્ટથી ભરી દ્યો. તાપ હે વહાં આપ હે. તાપ એટલે દુઃખ. ભગવાન જ્યાં જ્યાં દુઃખ છે ને ત્યાં તમારી યાદ છે, ત્યાં તમારી મદદ છે. માટે હે નાથ અમારા જીવનમાં કષ્ટ આપો, અમારા જીવનમાં મુશ્કેલી આપો. અને આપણે હોઈએ તો ભક્તજનો કે સંકટ કેટલી વારમાં દૂર કરે? હા, આપણા ધંધા એવા છે ક્ષણમાં દૂર થઈ જાય. જો હું આપણી વાત કરું, આમાં અમે આવી ગયા. શું આપણા કર્મ એવા છે કે આપણા દુઃખ ક્ષણમાં દૂર થઈ જાય? જે પિતાજી એના દીકરાને ગાડી ન લઈ દેતા હોય ને એની પાછળના ઘણા કારણ હોય. કારણ ક્યારેક તપાસવા. એમ આપણા જીવનમાં દુઃખ દૂર ન થતા હોય ને તો એના કારણ ક્યારેક તપાસવા કે આપણા ધંધા કેવા છે, આપણા કર્મ કેવા છે. કારણ કે દુઃખના 3 કારણ છે: કાળ, કર્મ ને સ્વભાવ. કોઈ પણ માણસ હોય ને 3 રીતે દુઃખી થાય. પહેલામાં પેલું દુઃખનું કારણ છે કાળ. કાળ એટલે સમયનું દુઃખ. કોઈ માણસનો ખરાબ સમય હાલતો હોય એને દુઃખ ભોગવવું પડે. એ ખરાબ સમય પસાર થઈ જાય એટલે સુખના દિવસો આવે.
બીજું દુઃખનું કારણ છે કર્મ. કોઈના એવા ખરાબ ધંધા હોય અને કર્મના પરિણામે એને દુઃખ ભોગવવું પડે, એટલે દુઃખનું બીજું કારણ છે કર્મ. એ જો ખરાબ ધંધા છોડી દે એટલે એને સુખના દિવસો આવે. દુઃખનું ત્રીજું કારણ છે સ્વભાવ. આ દુનિયામાં જે સ્વભાવથી દુઃખી થાય ને એને જગતમાં કોઈ સુખી ન કરી શકે. મધને આપણે ઘરમાં રાખીએ છીએ, મધમાખીને કોઈ હાચવે? એનો સ્વભાવ ડંખ મારવાનો છે. એમ ગમે એટલી મધ જેટલી મીઠી સંપત્તિ હશે, પણ જો સ્વભાવ આપણા ડંખ મારવાના થઈ જશે ને કોઈ હાચવશે નહીં. કારેલા કડવા છે એનું આપણે શાક કરીએ છીએ, પણ તુરિયા કડવા નીકળે તો એને ફેંકી દઈએ છીએ. શું કામ? કે એની સ્વભાવથી બહાર વયા ગયા છે. એ માણસ હોય કે શાકભાજી, જો સ્વભાવથી વિપરીત ગયા ને તો પરિવાર ફેંકી દેશે, તો સમાજ ફેંકી દેશે. માટે સ્વભાવને સરળ રાખવો. ઘણા સ્વભાવથી બહુ દુઃખી થતા હોય. એક ગોરબાપાનો એવો સ્વભાવ, ગામની અંદર કથા ચાલે. હવે પેલાનો સમય કે આવું માઇક કે એવું કઈ હોય ને એટલે બધા નજીક કથા સાંભળવા બેસે. હવે એમાં એક બાજોટ હોય, એમાં ગોરબાપા બેઠા હોય, એક બાજોટ હોય એમાં ભાગવત ભગવાન પધરાવ્યા હોય, અને નજીક બેસીને કથા બધા સાંભળે. હવે એમાં તકલીફ એ કે ગોરબાપા જ્યારે કથા વાંચવા બેસે ને એટલે તમાકુ ચડાવીને કથા વાંચે. ગોરબાપાને તમાકુ લેવાની થોડી આદત, એટલે તમાકુની પાંદડી જીભમાં આડી આવે ને એટલે થૂક ઉડે. એટલે બાજુમાં જે બેસતા ને એને ઉડે. એટલે વૈષ્ણવોએ કીધું કે દાદા, આજે નંદ મહોત્સવ છે, આજે માણસો બહુ વધી જશે, બધા તમારી બહુ નજીક બેસશે, આજનો દિવસ તમે તમાકુ ન લ્યો ને તો સારું, થૂક બહુ ઉડે છે. એટલે ગોરબાપા થોડાક ચાલાક, એને કીધું ઈ તમાકુ ખાઈએ ને ત્યારે ઈ થૂક ન ઉડે. અમે જ્યારે કથા વાંચવા બેસીએ, જ્યારે વ્યાસગાદી ઉપર બેસીએ ને ત્યારે અમારા મોઢામાં ગંગાજી પધારે. એ ગંગાજી હિલોડા મારતા હોય ને તેના છાંટા ઉડતા હોય. ઓ એવું છે, ગંગાજી પધારે તો કે હા ઈ ગંગાજી હોય. હવે નંદ મહોત્સવ ને બધું વિરામ થયું. બીજે દિવસે વડી માણસ આવ્યો, આવીને ગોરબાપાને કીધું કે લ્યો બાપા, એ તો પ્રસાદ સમજીને આમ સફેદ ભૂકા જેવું હતું, માયરો બુકડો, પ્રસાદનો સ્વાદ કહે આવ્યો નહીં. થૂથું કરીને કોગડા કર્યા. કીધું એલા હું ખવડાવી દીધું. અરે દાદા, કાલ તમે કહેતા હતા કે મોઢામાં ગંગાજી પધારે છે. તો કે ઈ તો બરોબર, પણ આ ખવડાવ્યું હું? તો કે મારા બાની એવી ઈચ્છા હતી કે હું હરિદ્વાર જઈને ગંગામાં નાવું, પણ બા ગંગા સુધી પહોંચી ન હોય કે હરિદ્વાર, પણ બાના ફૂલ હસ્તી છે ને એ ઘરમાં પડ્યા હતા. હવાર નો ખાંડણી દસ્તો લઈને ખાંડતો હતો. મને એમ થયું કે હરિદ્વાર ધક્કો ખાવો, ગામમાં ગંગાજી પધાર્યા, લાવને તમને જ ભૂકો કરીને ખવડાવી દઉં તો બા હરિદ્વાર તો પૂગે. આમ જે સ્વભાવ છે, તો જો આવું કોઈ કરતા નહીં હોય, આમ જે સ્વભાવથી દુઃખી થતા હોય ને એને આ દુનિયાની અંદર કોઈ સુખી ન કરી શકે. આ સ્વભાવનું દુઃખ છે. કુંતાજી કહે છે, નાથ અમારા જીવનમાં કષ્ટ આપો ને, અમારા જીવનમાં વિપત્તિ આપો. સુખ ઉપર પથરા પડો, રામ હૃદય સે જાય, પ્રભુ બલિહારી વો દુઃખ કી પલ પલ રામ રટાય. અને એ સમયે ભગવાન દ્રૌપદીને, કુંતાજીને, પાંડવોને આ બધાને ઈશ્વર એનો અનુભવ કરાવવા માટે થઈ અને કુંતાજીને કહેવા માંગે છે કે તમે મને તમારા સામાન્ય ભત્રીજા ન સમજતા. સુભદ્રાને કહેવા માંગે છે કે તમે ખાલી મને તમારા ભાઈ ન સમજતા. અર્જુનને કહેવા માંગે છે કે તમે મને ખાલી તમારા સારથી ન સમજતા. ભગવાન પોતાના ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે ભગવાન. અને ભગવાન નારાયણ કેવા લાગતા હતા ત્યારે એમની ઝાંખી આપણી વચ્ચે આજે છે. એમના દર્શન કરી અને મહાઆરતી આપણે કરવાની છે. બધા પોતપોતાની જગ્યાએ બેસશું. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથો
બધાને ખબર પડી કે આપણે જેને સામાન્ય ભત્રીજા માનીએ, જેને સામાન્ય ભાઈ માનીએ, જેને સામાન્ય સારથી માનીએ, એ તો ભગવાન ચતુર્ભુજ નારાયણ છે. લાકડી પડે એમ બધા જ પાંડવો, દ્રૌપદી, કુંતાજી લાકડી પડે ને ભગવાનના શરણમાં પડી ગયા છે. ભગવાન એ જ સમયે હસ્તિનાપુર રોકાઈ ગયા છે. દ્વારિકા જવા માટેનો ભગવાને સંકલ્પ કર્યો, પણ પોતાનો સંકલ્પ ભગવાને તોડી નાખ્યો છે. એટલા માટે સંકલ્પ તોડ્યો કારણ કે ભગવાન એક એવા મહાન પાત્ર માટે રોકાણા જે સતત ભગવાનનું ભજન કરે છે, જે સતત ભગવાનના નામને યાદ કરે છે, ભગવાનને પુકાર કરે છે. અને એવું પાત્ર એટલે ભીષ્મ દાદા. બાણની સયા ઉપર સૂતા છે. એને જ્યારે મરવાની ઈચ્છા થાય ત્યારે જ મરે, આવા ઈચ્છા મૃત્યુને વરેલા ભીષ્મ દાદા હતા. અને આ ભીષ્મ દાદા જ્યારે બાણની સયા ઉપર સૂતા હતા, જ્યારે યુદ્ધના મેદાનમાં હતા ને ભીષ્મ, ત્યારે શિખંડી ભીષ્મની હારે યુદ્ધ કરવા સામે આવે છે. આ શિખંડી છે ને જન્મથી સ્ત્રી હતો પણ પુરુષ બન્યો હતો. ભીષ્મ દાદાની સામે શિખંડી એક પછી એક તીર છોડે. ભીષ્મ દાદા મનમાં વિચાર કરે કે હું ક્ષત્રિયનો દીકરો અને આ સ્ત્રી બનેલો વ્યક્તિ શિખંડી, આ સ્ત્રીમાંથી પુરુષ થયો, આ સ્ત્રી સામે મારે યુદ્ધ કરવાનું. હું ક્ષત્રિય, સ્ત્રી ઉપર ક્યારે ઘા ન કરું. હે ભગવાન, આ સ્ત્રીની સામે યુદ્ધ કરવા કરતા હવે મને મારું મોત આવે ને તો સારું. આટલું કીધું અને ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન ઉઠાવ તારું ગાંડિયું, આજ ભીષ્મને મરવાની ઈચ્છા થઈ છે. અને એક પછી એક તીર છોડ્યા. ઉત્તરાયણનો પરમ પવિત્ર સમય છે અને ઉત્તરાયણના સમયે ભીષ્મ દાદા પોતાના પ્રાણનો દેહનો ત્યાગ કરવાના છે. આપણે ત્યાં બે અયન છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. દક્ષિણાયનમાં જે વ્યક્તિ મૃત્યુ પામે ને એની દુર્ગતિ થાય, ઉત્તરાયણમાં જે મરે ને એની સદગતિ થાય. હવે આપણને એવો વિચાર આવે કે ભાઈ ઉત્તરાયણમાં જે મરે એની સદગતિ થઈ જાય, તો કોઈ પાપી માણસ હોય, આખી જિંદગી પાપ કર્યા હોય, એ ઉત્તરાયણમાં મરે તો એને ભગવાન સદગતિ આપી દે. અને કોઈ ભગવાનનો ભગત હોય, દક્ષિણાયનમાં કોઈ મરે એની દુર્ગતિ થાય, તો ભગવાનનો ભગત હોય, સેવા પૂજા પાઠ કરતો હોય ને એ દક્ષિણાયનમાં મરે તો શું એને દુર્ગતિ મળે? આ ઉત્તરાયણ અને દક્ષિણાયન છે ને એ માણસની અવસ્થાની વાત છે. મેં અગાઉ કીધું હતું કે ભાગવતજીની કથા આપણા શરીરના ખોડિયાના બહારની કથા નથી. આ ઉત્તરાયણ અને દક્ષિણાયન શું છે? ભીષ્મ દાદાએ ઉત્તરાયણમાં પોતાના દેહનો ત્યાગ કરે છે. ઉત્તરાયણ અડો હોય ને ત્યારે આકાશ છે ને એ વાદળ વગરનું ચોખ્ખું આકાશ હોય, એક પણ વાદળું ન હોય ઉત્તરાયણના સમયમાં. અને જ્યારે દક્ષિણાયનનો સમય આવે ને ત્યારે આખું આકાશ છે ને વાદળાઓથી ભરેલું હોય છે, વાદળાઓથી ઘેરાયેલું હોય છે. આ વાદળ એટલે બીજું કાંઈ નહીં, આપણા હૃદયમાં રહેલી ઈચ્છા. અને આકાશ એટલે આપણું હૃદય. આ હૃદય રૂપી આકાશમાં જો ઈચ્છાઓ હશે, એટલે કે વાદળાઓ હશે, ઈચ્છાઓ લઈ અને કોઈ વ્યક્તિ મરશે ને તો એની દુર્ગતિ થશે. એ દક્ષિણાયનની અવસ્થા છે કે જ્યારે આકાશમાં વાદળાઓ હોય તો હૃદય રૂપી આકાશમાં ઈચ્છાઓ રૂપી વાદળા જ્યારે હશે અને એ સમયે કોઈ મરશે ને તો એની દુર્ગતિ થશે. અને ઉત્તરાયણ એટલે વાદળ વગરનું આકાશ, આકાશ એટલે હૃદય. હૃદય જ્યારે ઈચ્છા વગરનું થશે અને એ સમયમાં કોઈ મરશે ને તો એને સદગતિ મળશે. આપણા શ્વાસ બધા ફૂટી જાય અને ઈચ્છા બાકી રહી જાય ને એને મોત કહેવાય. શ્વાસ પૂરા થઈ જાય પણ ઈચ્છા અધૂરી રહી જાય એ મોત છે. અને ઈચ્છા બધી જ મરી જાય અને ખાલી શ્વાસ બાકી રહે ને એને મોક્ષ કહેવાય. ઉત્તરાયણ એટલે ઈચ્છા વગરનું હૃદય, ઈચ્છા વગરનું મન. અને એવા સમયે કોઈ મરશે ને તો એને સદગતિ મળી જશે. એ ઉત્તરાયણની અવસ્થા છે. ભીષ્મ દાદાના મનમાં કોઈ ઈચ્છા નથી. ભગવાન નારાયણ કહે છે, ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા, નારાયણ દર્શન આપે, બોલો ભીષ્મ દાદા આપની ઈચ્છા શું છે? રાજધર્મ શીખવાડે છે પાંડવોને ભીષ્મ દાદા. સ્ત્રી ધર્મ શીખવાડે છે કે સ્ત્રી ધર્મ કેવો હોય. અને જ્યારે સ્ત્રી ધર્મની વાત કરી ને ભીષ્મ દાદાએ, દ્રૌપદી અટ્ટહાસથી હસવા માંડ્યા છે. ભીષ્મ દાદા કહે છે, બેટા હું મરણ પથારી ઉપર પડ્યો અને તમને અત્યારે હસવું આવે છે? દ્રૌપદી કહે છે, દાદા હસવું એનું આવે છે કે તમે આ જે સ્ત્રી ધર્મની વાત કરો છો ને એનું મને હસવું આવે છે. અરે બેટા એમાં શું હસવું આવે? દાદા જ્યારે દુષ્ટ દુશાસન મારા ચીરહરણ કરતો હતો, જ્યારે વસ્ત્ર ખેંચતો હતો, ત્યારે તમે વડીલ તરીકે એ સભામાં હાજર હતા. ત્યારે તમારો સ્ત્રી ધર્મ ક્યાં ગયો હતો? તમે દુશાસન દુર્યોધનને ખાલી બે વાત કરી હોત ને તો અટકી જાય.
મારી લાજ રાખવા માટે દ્વારકાધીશને દોડવું ન પડત. મેં વિચાર કર્યો હતો કે આ સભાની અંદર આભને ટેકા આપે એવા ભીષ્મ દાદા જેવા વીર યોદ્ધાઓ બેઠા હોય, ત્યાં કોણ જગતની એવી સ્ત્રી હોય કે એનું ચિરહરણ થાય, એના વસ્ત્ર ખેંચાય? તમારો મને ભરોસો હતો, ત્યારે તમારો સ્ત્રી ધર્મ ક્યાં ગયો હતો? ભીષ્મ દાદા કહે છે, બેટા વાત સાચી છે. એ સમયે મારા શરીરમાં જે અનાજ હતું ને, દુર્યોધનનું અનાજ હતું, અનીતિનું ધન મારા શરીરમાં હતું, એટલે મને સારો વિચાર ના આવ્યો. પણ આજ તારા પતિએ એક પછી એક તીર મારી અને જેટલું ઈ અધર્મના અનાજનું જે રુધિર બન્યું હતું ને, એ તમામે તમામ રુધિર બહાર નીકળી ગયું શરીરમાંથી. એટલે અત્યારે મને સ્ત્રી ધર્મ યાદ આવે છે. એનો મતલબ કે અનીતિનું ધન જો આપણા પેટમાં જશે ને, અનાજ, ભીષ્મ દાદા જેવા વીર યોદ્ધાની જો બુદ્ધિને બગાડી શકે તો આપણે તો પામર મનુષ્ય છીએ. ભીષ્મ દાદા એટલે સામાન્ય નહીં, ગંગાના દીકરા. કણકટલો હાડનો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. માટે અનીતિનું ધન ક્યારે ઘરની અંદર ન આવવું જોઈએ. કહે છે, બેટા હું ત્યારે એટલે ન બોલી શક્યો કે મારા શરીરમાં દુર્યોધનનું અનાજ હતું, એટલે હું ધર્મની વાત ન કરી શક્યો. ભીષ્મ દાદા ભગવાનની 11 શ્લોકમાં સ્તુતિ કરે છે. પુષ્પિતાગ્રા છંદની અંદર સ્તુતિ કરતા કહે છે, ઇતિમતિ રૂપકલ પીતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિગુમ્ની સ્વસુખમોપાગતે ક્વચિદ વિહરતુમ પ્રકૃતિ મુતે યદ ભવ પરવા. ભીષ્મ દાદા કહે છે, હે નાથ, ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા, મારી બુદ્ધિ રૂપી જે કન્યા છે ને, એને તમારી સાથે પરણાવવા માંગુ છું. મારા મનને તમારી અંદર હું જોડવા માંગુ છું. આજ દિવસ સુધી મેં મારા મનને ક્યાંય લગાડ્યું નથી. હે નાથ, આ મારી આંખ પવિત્ર નથી, કારણ કે દ્રૌપદીના ચિરહરણ થતા હતા. એ દ્રશ્ય મારી આંખે જોયું, માટે મારી આંખ પવિત્ર નથી. આ મારી જીભ પવિત્ર નથી, કારણ કે દુર્યોધન જ્યારે વિદુરનું અપમાન કરતો હતો ને, ત્યારે હું યોગ્ય ન્યાય ના આપી શક્યો, યોગ્ય નિર્ણય ના આપી શક્યો, માટે મારી જીભ પવિત્ર નથી. આ મારા કાન પવિત્ર નથી, કારણ કે દુર્યોધનના અપમાન ભરેલા શબ્દો મારા કાનોએ સાંભળ્યા છે, માટે મારા કાન પવિત્ર નથી. પણ મારો મનને મેં ક્યાંય લગાડ્યું નથી. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. યાદ રાખજો, માણસના દુઃખનું કોઈ કારણ હોય ને તો એ માણસનું મન છે. મન દ્વારા જ માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. મન જ્યારે પારકાપણાનો અનુભવ કરે ને, ત્યારે માણસને દુઃખ થાય. મન જ્યારે પોતાનાપણાનો અનુભવ કરે ને, મમત્વ અને અહંતા, આ બે દ્વારા જ માણસ સુખ દુઃખ અનુભવે. બપોરે જમીન બધા સૂઈ ગયા હોય અને એ સમયે કોઈ યાચક, કોઈ માગણ આવે ને એમ કે મૈયા રોટી ખીલા દો ના, ભૂખ લગી હે. માં કઈ જમવાનું હોય તો આપણને ભૂખ લાગી, એટલે બેન છે ને એને મીઠો ઠપકો આપશે. અત્યારે શું આ કઈ જમવાનો સમય છે? મન પડે ત્યારે આયલા આવો. બપોર 12 વાગે અવાય ને, 2 વાગે તમે આવો, જાઓ બીજા ઘરે, ત્યાંથી માગી લેજો. એને ઠપકો આપશે. પણ એ જગ્યાએ એનો હગો ભાઈ આવ્યો હોય તો તરત બેન કે ભાઈ હાલ જમવાનું બનાવું. ભાઈ કે ના, હું જમીને આવ્યો. અરે ભાઈ, તે વેલું જમી લીધું હોય છે, ઉભર તને 2 રોટલી કરી દઉં. તો મહાત્માજી આવ્યા તો હું વાંધો હતો? ભાઈ પોતાનો છે અને ઓલા પારકા હતા. જ્યાં પારકાનો ભાવ આવે ને ત્યાં માણસને દુઃખ ઉભા થાય, અને પોતાનો ભાવ આવે ને ત્યાં માણસને સુખનો અનુભવ થાય. મન દ્વારા જ સુખ અને દુઃખ આવે છે. એના જ મારું મન તમારી અંદર લગાડું. અને એ સમયે ભીષ્મ દાદા પોતાનું મન પ્રભુને અર્પણ કરી અને બધા જ સંતોની વચ્ચેથી વિદાય લીધી. બધા જ ઋષિ મુનિઓ, સાધુ સંતોની આંખમાં અશ્રુ આવે છે. ભીષ્મ દાદા વિદાય લીધી. આ બાજુ સૌનકાદી ઋષિ મુનિઓ પ્રશ્ન કરે છે, મહારાજ, અશ્વત્થામાએ જેને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, ભગવાને જેની રક્ષા કરી, એ ઉત્તરાનું બાળક, એના દિવ્ય જન્મ અને કર્મની કથા સંભળાવો. રાજા પરીક્ષિતના પ્રાગટ્યની કથા સંભળાવતા કહે, જ્યારે 9 માસ પરિપૂર્ણ થયા એટલે ઉત્તરાના ઉદરથી પરીક્ષિત પ્રગટ થયા. પરીક્ષિતનો અર્થ ભાગવતકાર બતાવે, પરહ એટલે પરમાત્મા અને ઈક્ષિત એટલે જોનાર. જે સૌની અંદર ભગવાનને જોવે ને એને પરીક્ષિત કહેવાય. જેને બધામાં ભગવાન દેખાય, જીવ માત્રમાં જેને ઈશ્વર દેખાય ને, એ પરીક્ષિત જીવ છે. એ પછી કોઈ પણ હોય, જેને બધામાં, પણ આ વાત બોલવી સહેલી છે. બધામાં ભગવાન, બધામાં ભગવાન. આચરણનો સમય આવે ને ત્યારે મુશ્કેલી થાય. ઘરના છોકરા તોફાન કરતા હોય
એટલે આપણે કહીએ બેનોને કે બેનો આ છોકરાઓને જરાક સમજાવો ને, તોફાન કરે. એટલે બેનો શું કહે? ઈ કનૈયા છે, ઈ બધાય બાળ લીલા કરતા હોય, ઈ ભાંગતોડ કરતા હોય, ઈ બધાય કનૈયા કહેવાય ને. ઈ તોફાન કરે, પણ ઈ જ બેન ચોકમાં આયલા જતા હોય ને ગામના છોકરા તોફાન કરતા હોય એટલે શું કહે? આ તો કઈ કલિયુગની વેજા છે, હક નથી લેતા. લ્યો, તમારા હોય તો કનૈયા ને ગામના તોફાન કરે કલિયુગની વેજા. બોલવું સહેલું છે, બધાયમાં ભગવાન છે, આચરણમાં ઉતારવીને અઘરું છે. પરીક્ષિત એટલે જે બધામાં ભગવાનને જોવે ને એ પરીક્ષિત છે. પરીક્ષિત મહારાજના દિવ્ય એ પ્રાગટ્યની કથા સંભળાવતા કહે, જ્યારે પરીક્ષિતનું પ્રાગટ્ય થયું ત્યારે બ્રાહ્મણોને બોલાવે છે. જેવા જ યુધિષ્ઠિરે બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોને કહે છે, ભૂદેવ તમે અમારા બાળકનું ભવિષ્ય કથન કરો. આ બાળક અમારા પૂર્વજો જેવો બનશે ને? ભવિષ્ય કથન કરતા કહે છે, ઇક્ષ્વાકુ જેવો મહામાનવ બનશે, કુબેર જેવો ધનવાન બનશે, કુંતા પુત્ર અર્જુન અને સહસ્રાર્જુન જેવો બાણાવળી બનશે, પૃથ્વી જેવો સહનશીલ બનશે, યયાતિ જેવો ધાર્મિક બનશે, સર્વ સદગુણ મહાત્મ્ય સમસ્ત સદગુણોનો મહિમા ધારણ કરવામાં કૃષ્ણનો અનુયાયી બનશે. એટલું જ નહીં, સાર્વભૌમિક રાજા બનશે તમારો આ દીકરો. પણ ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, પણ શું? કહે, તક્ષકાદ આત્મનોહ મૃત્યુ દ્વિજપુત્રોપસર્જિતાત. તક્ષક નાગના દંશથી અને બ્રાહ્મણ કુળના શ્રાપથી તમારા આ પૌત્રનું મૃત્યુ થશે. ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, અરે બ્રાહ્મણ કુળનો શ્રાપ લાગશે? એનો મતલબ કે અમારો આ દીકરો કોઈ બ્રાહ્મણનું અપમાન કરશે? જો બ્રાહ્મણનું અપમાન કરે તો જ બ્રાહ્મણ શ્રાપ આપે, ક્રોધ આવે ને ક્રોધ આવે તો જ બ્રાહ્મણ શ્રાપ આપે. શું અમારો આ દીકરો અમારા કુળને કલંક લગાડશે? આવું કામ કરશે? બ્રાહ્મણો કહે છે, ધર્મરાજ તમે ચિંતા ન કરો, બ્રાહ્મણનો શ્રાપ એ તમારા દીકરાને વરદાન રૂપ સાબિત થશે. તમામ આસક્તિઓ છોડી છેલ્લે ભગવાનનું શરણ લેશે અને ભગવાનના ધામને પ્રાપ્ત કરશે. સુખદેવજી જેવા સમર્થ ગુરુના મુખેથી ભાગવત કથા સાંભળી અને 7 દિવસમાં મુક્તિ મેળવશે. પણ ચિંતા ન કરો. ધર્મરાજ યુધિષ્ઠિરની પાસે બ્રાહ્મણો ભવિષ્ય કથન કરી વિદાય થયા. આ બાજુ શુક્લ પક્ષના ચંદ્રની કળા જેમ વધે એમ ધીમે ધીમે પરીક્ષિત હવે મોટા થવા લાગ્યા છે. તો પરીક્ષિતને મોટા થવા માટે આપણે 1 દિવસનો સમય આપીએ. કાલે પરીક્ષિત મોટા થઈ જાય પછી કેવી રીતના બ્રાહ્મણનું અપમાન કરશે અને કેવી રીતના ઋષિનો શ્રાપ લાગશે એ કથા આપણે આવતીકાલે 9 થી 12ના સત્રમાં જોશું. આવો ભગવત સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ આપીએ. હે વિઠ્ઠલ વારું કરવાને વેલાયા આવજો રે, સાથે રાણી રાધાજીને લાવજો 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 રે. વિઠ્ઠલ વારું કરવાને વેલાયા આવજો રે, વિઠ્ઠલ વાળું કરવાને વેલાયા આવજો રે. આ લક્ષ્મીજી ટેકો લઈને બેહી ગયા છે એટલે નારાયણ તમારે ટેકો લઈને બેહી જાવ તો વાંધો નહીં હો. હા બેસો. વિઠ્ઠલ વારું કરવાને વેલાયા આવજો રે, વિઠ્ઠલ વાળું કરવાને વેલાયા આવજો રે. દૂધ સાકરનો શીરો ધરાવશો રે, દૂધ સાકરનો શીરો ધરાવશું રે. વન રાવણના તે ફળ તોડી લાવશો રે, વન રાવણના તે ફળ તોડી લાવશું રે. વિઠ્ઠલ વારું કરવાને વેલાયા આવજો રે, વિઠ્ઠલ વાળું કરવાને વેલાયા આવજો રે. લવિંગ સોપારી પાનના બીડલા રે, લવિંગ સોપારી પાનના પીડલા રે. મુખવાસ કરવાને વેલાયા આવજો રે, મુખવાસ કરવાને વેલાયા આવજો રે.
प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर महादेव। યજમાન પરિવાર લક્ષ્મી નારાયણની પૂજા કરી લે, પછી આપણે મહારાજ લેશું અને ત્યાર પછી આરતી ઉતારશું. આવો. શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. છેલ્લે આરતી કરો. बजने से काम सावरे की बंसी ओ बजने से काम. राधा कभी श्याम तो मीरा कभी श्याम. राधा कभी श्याम तो मीरा कभी श्याम. जय मुरलीधर. दीवाना ओ सारा ब्रिजदाम. श्याम का दीवाना ओ सारा ब्रिजदाम. लोग कहे मीरा ओ यूं ही भजना. लोग कहे मीरा ओ यूं ही भजना. ओ श्याम तेरी बंसी पुकारे राधा नाम. श्याम तेरी बंसी
श्याम वो तो मीरा कब श्याम ओ श्याम तेरी बंसी पुकारे राधा नाम श्याम तेरी बंसी पुकारे राधा नाम लोग कहे मीरा तो यूं ही बदनाम लोग कहे मीरा तो यूं ही बदनाम
રાખડીનો શણગાર મારા રુદિયા મારા કુમરે જીવણજી નહીં રે ગવા કવ્યા વનમાં રાતલડી રો કુમરે વનમાં રાતલડી રો ત્યારબાદ સામનાથ મંદિર મહાપ્રસાદીનું આયોજન છે તે સર્વે ભક્તો શ્રોતાઓ લઈને જ જાશો એ પરિવારની નમ્ર વિનંતી છે. કરું આરતી રાધા કૃષ્ણની સેવા ત્યારબાદ હાથથી આરતી અર્પણ કરી દેવાની. યજમાને જાતે આરતી લઈ લેવાની છે. સ્વકલ્યાણ અર્થે આત્મા
આરતી પરિવારમાં બીજા કોઈને આપી પ્રદક્ષિણા માટે આવી જશો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે કોઈ શ્રોતા ભક્તોને વ્યાસપીઠની ભગવાન ભાગવતજીની પ્રદક્ષિણા કરવી હોય એ આવી શકે છે વ્યાસપીઠ પાસે. જે કોઈને પણ પ્રદક્ષિણા કરવી હોય. હરિ ઓમ નમો ભગવતે